નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? તો આજે હું ફરીથી તમારા માટે એક સરપ્રાઈઝ લઈને આવી છું. હા, આજનો આ અપડેટ છે ધોરણ 10 ના એ વિદ્યાર્થીઓ માટે કે જે ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ માટે પ્રિપેર કરી રહ્યા છે. તો ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ દરેક સ્કૂલમાં થવાની છે. તેનું ટાઈમ ટેબલ પણ આવી જ ગયું હશે. તો વિજ્ઞાન વિષયની અંદર તમે કેવી રીતે સારા માર્ક મેળવી શકો, ક્યાંથી તમે પ્રિપેરેશન કરો, આજે એના વિશે હું તમને માહિતી આપવાની છું. આમ તો ધોરણ 10 માં વિદ્યાર્થીઓને પ્રિપેરેશન માટે ઘણી બધી બુક્સ આવે છે, ગાઈડ આવે છે. તમે NCERT માંથી પણ પ્રિપેર કરી શકો છો. સ્વાધ્યાય પોથીઓ પણ આવે છે, અસાઇનમેન્ટ પણ આવે છે. પરંતુ હું તમને એક વસ્તુ આજે આપવાની છું અને એ છે મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન ની માહિતી. હા, ડિસ્ક્રિપ્શનમાં એક PDF ની લિંક છે. આ PDF ખોલતા તમે મેળવશો વિજ્ઞાન વિષયના ફર્સ્ટ સેમેસ્ટરના દરેક ચેપ્ટરની IMP ક્વેશ્ચન્સ અને શોર્ટ નોટ્સ બધું જ. આ PDF ની અંદર 1 માર્કના ક્વેશ્ચન, 2 માર્કના સવાલો, 3 માર્ક અને 4 માર્ક એટલે કે સેક્શન A, B, C અને D ચારેય સેક્શન એની અંદર કવર કરવામાં આવશે. અને જે કંઈ પણ એમાં આપેલું છે, જો તમે એટલું જ પ્રિપેર કરીને જાઓ તેમ છતાં તમારા ખૂબ જ સારા માર્ક આવી જશે. તો આજના વિડિયોનો ટોપિક પણ એ જ છે. ડિસ્ક્રિપ્શનમાં આપેલી જે PDF છે એ PDF ખોલશો ત્યારે તમને 1 માર્કના ક્વેશ્ચનમાં એવા ક્વેશ્ચન મળશે કે જે MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા વગેરેમાં પૂછાતા હોય છે અને તે જ પેટર્નમાં પણ તે આપેલા છે. પછી 2 માર્કના ક્વેશ્ચન એટલે કે એની અંદર તમારે કારણો આપવાના રહેશે અને તફાવત એ પણ એની અંદર આવેલા છે. 3 અને 4 માર્કના ક્વેશ્ચનમાં કોઈ પણ વિષય ટૂંક નોંધ વગેરે આપવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે PDF છે એમાંથી તમે પ્રિપેરેશન કરો. ઘણા બધા સોર્सेस જો તમે વાપરો છો તો તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ છો. કેવી રીતે? દરેક પોથી કે દરેક બુક બધામાં જુદું જુદું વ્યાકરણ હોય છે, જુદી જુદી બાબતો હોય છે. તમે જો બધું જ યાદ કરવા જાઓ તો તમે યાદ કરી શકવાના નથી. એના માટે હું તમને રિક્વાયર કરીશ કે તમે માત્ર એક જ સ્ત્રોત વડે અભ્યાસ પૂરો કરો. NCERT માંથી જો તમે વાંચવા જાઓ તો તે ખૂબ લાંબુ છે અને ટૂંક સમયમાં તમે એનું રિવિઝન નહીં કરી શકો. પરંતુ આ જે PDF છે એની અંદર પ્રશ્નો પણ આપેલા છે. તો આ પ્રશ્નના માત્ર તમારે જવાબ જ વાંચવાના છે. અને જો આ પ્રશ્નના જવાબ તમે વાંચી લો અને યાદ કરી લો તો બોર્ડની એક્ઝામમાં પણ તમારે સહેલાઈ થશે વાંચવા માટે. તો જેટલા માર્કના ક્વેશ્ચન છે એટલા જ માર્કમાં તમને પૂછાતા હોય છે. અને આ જે ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમે કરશો તો એનાથી તમારે એ ફાયદો થશે કે તમે ક્વેશ્ચન એને કેવી રીતે લખી શકો છો. આપણે જ્યારે થિયરી સમજીએ છીએ અને પ્રશ્નોના આન્સર લખીએ છીએ એ બંનેમાં ખૂબ તફાવત છે. થિયરીને આપણે સમજવાનું હોય છે અને પ્રશ્નોના આન્સર એને આપણે પ્રેઝન્ટ કરતા હોઈએ છીએ. તો એની અંદર જે પ્રશ્નોના જવાબ છે એની અંદર વ્યાખ્યા, મુદ્દાઓ અને સમજૂતી તથા ઉદાહરણ વગેરે આપણે લખતા હોઈએ છીએ. અને જ્યારે આપણે સમજૂતી મેળવતા હોઈએ છીએ એટલે કે સામાન્ય વાંચન કરતા હોઈએ છીએ ત્યારે એની અંદર આખી થિયરી હોય છે અને એની અંદર દરેક બાબતો કવર કરવામાં આવેલી હોય છે. જ્યારે કે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે આખી થિયરી લખવાની હોતી નથી. તો ટોપિક વાઇઝ રિવિઝન કરી શકો છો તમે આ PDF માંથી. અને આ PDF માં જેટલા પણ ક્વેશ્ચન છે એ દરેક ક્વેશ્ચન તમારી એક્ઝામમાં તમને જોવા મળશે. મોટા ભાગનું પેપર એ આ જે PDF છે એની અંદરથી પૂછાય એવી સંભાવનાઓ છે. તો તમે આ PDF ને જોઈ લો, આ PDF માંથી પ્રિપેરેશન કરો અને એક્ઝામ આપો. આ એક્ઝામ તમારું સારું જ જશે અને તમે વિજ્ઞાન વિષયની અંદર સારામાં સારા માર્ક કવર કરશો. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એ લિંકને ક્લિક કરો અને જે PDF છે એ મેળવો.